રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વની અને અગત્યની દવા જે વર્ડેસિયા અમેરિકા દ્વારા બનાવવામાં આવેલી છે અને ભારતની અંદર નિધિ ઓર્ગેનિક લેન્ડ આપણા માટે એ પ્રોડક્ટ લઈને આવ્યું છે। એ પ્રોડક્ટ મેગ્ના વિશે આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે અને એના વિશે આપણે વિસ્તૃત માહિતી લેવાની છે કે આ પ્રોડક્ટ ખરેખર શું છે અને કયા પાકમાં અને શેના માટે એનો જે છે ઉપયોગ થતો હોય છે। તો ખેડૂત મિત્રો, આજની માહિતી આપણે શરૂ કરીએ તો મેગ્ના જે છે એ ઝાઇમબેઝ એટલે કે શેવાળમાંથી બનતી વસ્તુ છે, બરોબર છે। અને એની અંદર 2.9% ઓર્ગેનિક જે કાર્બન છે એ પણ એક્ટિવ ફોર્મની અંદર રહેલો છે અને 22% જે છે ઝાઇમ એના અંદર રહેલું છે। હવે આની ખાસિયતની વાત કરીએ તો પહેલી વસ્તુ છે, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ પ્રોડક્ટ જે છે વર્ડેશિયન કંપની જે છે અમેરિકાની, બરોબર છે, એના દ્વારા બનાવવામાં આવેલી છે। અને ખેડૂત મિત્રો, આપણા માટે આજે નિધિ ઓર્ગેનિક લેન્ડ એટલે કે આપણું જૂનું અને જાણીતું નામ નિધિ સીડ એ આપણા માટે આ પ્રોડક્ટ લઈને આવ્યું છે। પ્રોડક્ટનું નામ છે મેગ્ના સીવીડ એક્સ્ટ્રેક્ટ, તમે જોઈ શકો છો। હવે આનો આપણે ખાસ કરીને વાત કરીએ તો આનો ઉપયોગ શું છે। તો ખેડૂત મિત્રો, જે છોડ આપણે ટૂંકમાં વાવેતર કરેલું હોય કોઈ પણ પાકનું, એ પાકની જૈવિક અને અજૈવિક બંને પ્રકારના તણાવ એટલે કે સ્ટ્રેસમાંથી કાઢવાનું કામ આ કરે છે। એટલે કે પાક તમારો કોઈ પણ અવસ્થાએ હોય અથવા કોઈ પણ વાતાવરણની અંદર હોય તો એની અંદરથી એને બહાર કાઢી અને વધારવાનું એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ તો કોળ લાવવાનું કામ કરે। કોઈ પણ પાકની અંદર જો મેગ્નાનો સ્પ્રે કરવામાં આવે તો એ પાકને એ કોળ આપે, વૃદ્ધિ કરાવે, એકદમ ગ્રીન લીલો બનાવે, બરોબર છે। તો મેગ્નાનું કામ એ છે। એટલે ખાસ કરીને જો વધારે પડતી ઠંડી પડતી હોય, વધારે પડતી ગરમી પડતી હોય કે વધારે પડતો જો વરસાદ અથવા તો આપણે કહીએ પાણી લાગી ગયું હોય, આવી પરિસ્થિતિ એટલે કે છોડ જે છે સ્ટ્રેસની અંદર વયો ગયો હોય, ઠોઠડાઈ ગયો હોય, વધતો ન હોય, આવા પ્રશ્ન આવતા હોય તો એ સમયે જો પંપની અંદર 30 થી લઈને 40 ml એક પંપનું, ખેડૂત મિત્રોનું જે માપ છે 30 થી લઈને 40 ml નું માપ છે, એ પ્રમાણે જો પંપની અંદર નાખી અને આપણે એનો સ્પ્રે કરવામાં આવે તો છોડને સારામાં સારો વિકાસ અને ગ્રીનરી આ જે દવા છે આપતું હોય। એટલે કે ખાસ કરીને હવે ખેડૂત મિત્ર, ઉનાળાની મોસમ શરૂ થાય છે તો ઉનાળાની અંદર લૂ લાગવી, તડકો લાગવો, વધારે પડતી જે ગરમી હોય એ ખાસ ઉનાળાની અંદર એ પ્રશ્ન અત્યારે જોવા મળશે। તો તમે ગુવારનું વાવેતર કર્યું છે કે ભીંડો કર્યો છે કે ટમેટા, મરચા, રીંગણા કર્યા છે, આવા કોઈ પણ પ્રકારના તમે શાકભાજીના પાકો કર્યા છે અથવા તો તમે એવા પાકો કરો છો કે જેની અંદર દાખલા તરીકે આપણે કોથમરીની વાત કરીએ કે પાલકની વાત કરીએ, એ ટાઈપના પાક હોય કે જેમાં વારંવાર કાપી લેવાનું આવતું હોય એટલે કે આપણે એને કટિંગ કરતા હોય, તો એવા પાકની અંદર અથવા તો વાડની જુવાર હોય, વાડનું ઘાસ હોય, આ ટાઈપના કોઈ તમે વાવેતર કર્યું હોય તો એની અંદર આપણે વાઢ લીધા પછી તાત્કાલિક જે છે આનો ટૂંકમાં આજે માનો કે વાઢ લીધો છે તો 5 થી 7 દિવસની અંદર જો મેગ્નાનો પાછો સ્પ્રે કરવામાં આવે તો એ ઝડપથી વિકાસ થતો હોય અને ઝડપથી જે છે એનો ગ્રોથ થતો હોય। પછી જે વીણીવાળા પાક હોય, બરોબર છે, એટલે કે એમાં 1 વીણી, 2 વીણી, 3 વીણી એવી રીતે બધી વીણી આવતી હોય તો એની અંદર પણ જો તમે વીણી કરી લીધી હોય પાકની, બરોબર છે, એની પછી જો મેગ્નાનો સ્પ્રે કરવાનો આવે તો બીજી વીણી જે છે તાત્કાલિક આવતી હોય અને ફ્રૂટની ક્વોલિટી જે છે સારી આવતી હોય છે। એ રીતે તમે આનો કોઈ પણ પાકની અંદર એટલે કે તમામ પ્રકારના તેલીબિયા, તમામ પ્રકારના શાકભાજી એના અંદર ઉપયોગ કરી શકો છો। કંપની જે છે આની ઉપર લેખિતની અંદર જ આપણને માહિતી આપે છે કે આનો તમે શેમાં ઉપયોગ કરી શકો। તો ખેડૂત મિત્રો, કપાસ છે, પછી મરચી છે, જીરું છે, ડુંગળી છે, લસણ છે, ભીંડા છે, મગફળી છે, મગફળીની અંદર ખેડૂત મિત્રો આપણે આના ઉપયોગ કરાવેલા છે અને ખૂબ જ જોરદાર આપણને પરિણામ મળ્યા।
ડુંગળીની અંદર, મગફળીની અંદર, ભીંડાની અંદર, ગુવારની અંદર આપણને આના ટોપ સારામાં સારા રિઝલ્ટ અત્યાર સુધીના જોવા મળ્યા છે. એની સિવાય તમે ઘઉંની અંદર છે, મકાઈની અંદર છે, સોયાબીન છે, રાઈ છે, સૂર્યમુખી છે, પછી શેરડી છે. એની સિવાયની આપણે વાત કરીએ તો બટાટા છે, પછી દ્રાક્ષ છે, પછી કેળા છે, કેરી છે. એ તમામ પાકની અંદર આનો ઉપયોગ થાય છે. એની સાથે તમામ પ્રકારના શાકભાજીની અંદર જે છે આનો ઉપયોગ થાય છે. એટલે તમે કોઈ પણ શાકભાજીનું જો વાવેતર કર્યું હોય તો ખાસ કરી અને એની અંદર ખેડૂત મિત્રો મેગ્ના જે છે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને આપણે સ્પ્રે કરવાની ખાસ ભલામણ કરીએ છીએ. કારણ કે આ જે છે આપણે વાત કરીએ તો છોડની ઉંમર તમારી કોઈ પણ હોય, એટલે કે તમે વાવણી કરી અને 20-25 દિવસનો જો છોડ થયો હોય તો એ સમયે પણ આનો સ્પ્રે કરી શકાય છે. અને જો તમારો છોડ 100-150 દિવસનો કે એ રીતનો હોય, એટલે કે મરચી રીંગણીની અંદર ઘણીવાર એવું થતું હોય કે છોડ મોટા થઈ ગયા હોય, એમાં નવી કોળ ન નીકળતી હોય, એવા કદાચ કઈ પ્રશ્ન આવતા હોય તો એવા સમયે પણ મેગ્નાનો જે છે એ સ્પ્રે કરવાથી સારામાં સારી ગ્રોથ અને ગ્રીનરી એમાં જોવા મળશે. એટલે મેગ્ના જે છે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ તમામ પાકની અંદર. એટલે તમે આનો સ્ક્રીનશોટ જે છે એ પાડી અને રાખી દો કે જેથી કરી અને તમારે આ દવા કોઈ પણ જગ્યાએ ખરીદવા જવી હોય તો પણ એ તમે સ્ક્રીનશોટ બતાવી અને તમે દવા ખરીદી શકો છો. અથવા તો આપણી પાસેથી દવા તમારે મંગાવવી હોય તો પણ તમે અમને સ્ક્રીનશોટ મોકલજો કે જેથી કરી અને અમે જે છે દવા તમને મોકલી આપશું. વિશેષની અંદર કે જો તમને મારી માહિતી ગમી હોય તો આ માહિતીને વધારેમાં વધારે શેર કરો, દરેક ખેડૂત મિત્રો સુધી મોકલો કે જેથી કરી સાચી અને સારી જે કૃષિ માહિતી છે તાત્કાલિક એમના સુધી પહોંચતી રહે. અને જે ખેડૂત મિત્રો નવા છે કે જેમણે હજી આજ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તાત્કાલિક સારી કૃષિ માહિતી મેળવવા માટે સમયસર અપગ્રેડ સારી કૃષિ માહિતી મેળવવા માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી લેવી. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.